So we have already discussed simple if statement. Let me present the screen. Okay, here you can see. Okay, everybody able to see the screen? Yes or no? Yes, Yes, sir. sir. Yes, Yes, sir. sir. Okay, thank you. Yes, sir. Thank you. So we have already discussed this decision making and branching statements. There are total 5 types of statements are used. The first one is a simple if statement. The next one is the if else statement. The third one is nested if else statement. Then else if later, and the last is the switch statement. We already discussed first two. પહેલા બે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા. ઇફ ની અંદર શું થાય છે, તો જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. નેક્સ્ટ ઇફ એલ્સ ની અંદર શું થાય છે, if condition is true statement block 1 is executed, else statement block 2 is executed. જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે, નહીતર સ્ટેટમેન્ટ બ્લોક 2. બે ચોઇસ માંથી એક, બે માંથી એક જ થશે. એવું નહીં બને કે બે બંને થાય અથવા બે માંથી એક બી ના થાય, એવું શક્ય નથી. એ ડિપેન્ડ કરે છે, કાં તો કન્ડિશન સાચી હશે કાં તો ખોટી હશે. તો સાચી હશે તો પહેલો સ્ટેટમેન્ટ બ્લોક, નહીતર બીજો સ્ટેટમેન્ટ બ્લોક. તો આ રીતે તમારું ઇફ એલ્સ કામ કરશે. ધેન આગળ આપણે ચર્ચા કરી ઇફ એલ્સ ના પ્રોગ્રામ બી બનાવ્યા. નાઉ વી આર ગોઈંગ ફોર નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. મતલબ જ્યારે બે કરતા વધારે ચોઈસ હોય, મતલબ બે કરતા વધારે એટલે 3 હોય અથવા 3 થી વધારે હોઈ શકે. તો આવા સંજોગોમાં તમારે ઇફ ની અંદર ઇફ, જેને કહેવાય નેસ્ટેડ ઇફ એલ્સ, ઇફ એલ્સ ની અંદર ઇફ એલ્સ યુઝ કરવું પડે. તો નેસ્ટેડ ઇફ એલ્સ ની અંદર શું થશે કે ઇફ કન્ડિશન ની અંદર બીજી ઇફ કન્ડિશન હોઈ શકે, ઇફ એલ્સ ની અંદર બીજું ઇફ એલ્સ હોઈ શકે. તો ઇફ નો નિયમ જ આમાં લાગુ પડશે, બીજું કઈ છે નહીં. જે ઇફ એલ્સ નો નિયમ છે એ જ નિયમ અહીં લાગુ પડે છે. તો હિયર વોટ હેપન, સિમ્પલ કે ઇફ ની અંદર કન્ડિશન 1 લીધી, રાઈટ. તો આ ઇફ ની અંદર આ આખો ભાગ અને આ પહેલા ઇફ નું એલ્સ ક્યાં છે એ અહીં નીચે આવેલું છે. હિયર હિયર યુ કેન સી. તો આ સિમ્પલ ઇફ એલ્સ જ છે, પણ આની અંદર ઇફ ની અંદર બીજું ઇફ પણ આપણે લીધું છે. તો ઇફ નો નિયમ શું કહે છે કે જો કન્ડિશન 1 સાચી હોય તો ઇફ ના અંદર જે કંઈ પણ લખ્યું હોય, મતલબ આ આખો ભાગ, ધેટ વિલ બી એક્ઝિક્યુટેડ. આખો ભાગ એક્ઝિક્યુટ થાય. જો કન્ડિશન 1 સાચી હોય તો આ એક્ઝિક્યુટ થાય, અને જો કન્ડિશન 1 ખોટી હોય તો કોણ એક્ઝિક્યુટ થશે, એલ્સ પાર્ટ, મતલબ આ એક્ઝિક્યુટ થશે. સો ઇફ કન્ડિશન 1 ઇઝ ટ્રુ ધેન ધીસ પોર્શન ઇઝ એક્ઝિક્યુટેડ, મતલબ ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થશે. ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ, કન્ડિશન 1 ઇઝ ફોલ્સ, then here this else part is executed. ઓકે, જો પહેલી કન્ડિશન સાચી હોય, મતલબ કન્ડિશન 1 સાચી હશે તો શું થશે, આ એલ્સ વાળો ભાગ કેન્સલ થઈ જાય. મતલબ પહેલી કન્ડિશન સાચી તો પછી આ એલ્સ એક્ઝિક્યુટ થશે નહીં. પછી તમારો જવાબ ક્યાંથી આવશે, તો આ ઇફ ની અંદર જે લખ્યું છે એની અંદર જ તમારો જવાબ આવશે. આટલા ભાગની અંદર, આની અંદર જ તમારો જવાબ આવશે. જો ઇફ કન્ડિશન 1 ઇઝ ટ્રુ તો પછી આ ઇફમાં ઓપનિંગ બ્રાસ થી ક્લોઝિંગ બ્રાસની વચમાં શું છે, બીજું ઇફ. તો એમાં જો કન્ડિશન 2 ઇઝ ટ્રુ, એના અંદર બી ઇફ એલ્સ છે. પહેલી ઇફ ની અંદર બીજું ઇફ એલ્સ છે. તો એમાં જો કન્ડિશન 2 ઇઝ ટ્રુ, મતલબ કન્ડિશન 1 સાચી હોય તો અહીં બીજી કન્ડિશન ચેક થશે, કન્ડિશન 2. જો કન્ડિશન 2 પણ સાચી હોય તો પછી સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. પણ જો કન્ડિશન 1 સાચી
અને કન્ડિશન 2 ખોટી, તો કોણ એક્ઝિક્યુટ થશે? કોણ કહેશે બોલો? પહેલી કન્ડિશન સાચી એટલે અંદર આવી ગયા, ઇફ ની અંદર આવી ગયા, પણ એની અંદર જે ઇફ છે કન્ડિશન 2 ખોટી, તો શું એક્ઝિક્યુટ થાય? આ મતલબ કન્ડિશન ખોટી, તો શું એક્ઝિક્યુટ થાય? એનો એલ્સ પાર્ટ. શું એક્ઝિક્યુટ થાય? એનો એલ્સ પાર્ટ, મતલબ સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. અને જો પહેલી જ કન્ડિશન ખોટી, કન્ડિશન 1 જ ખોટી હોય તો કોણ એક્ઝિક્યુટ થાય? આ ઇફ નું સીધું એલ્સ, આ એટલે કે સ્ટેટમેન્ટ બ્લોક 3 એક્ઝિક્યુટ થાય. ચલો તો ફરીથી જવાબ આપો મને. સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ ક્યારે થાય? યસ, આ પહેલો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ ક્યારે થાય? કોણ કહેશે? કન્ડિશન 1 અને 2 સાચી હોય ત્યારે. કન્ડિશન 1 બી સાચી હોય, કન્ડિશન 2 બી સાચી હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. ઓકે, સ્ટેટમેન્ટ બ્લોક 2 ક્યારે એક્ઝિક્યુટ થશે? કન્ડિશન 2 ખોટી હોય, કન્ડિશન 1 સાચી હોય ત્યારે કન્ડિશન 1 થી સીધું એલ્સ થઈને સ્ટેટમેન્ટ 2 સાચી થાય. એટલે કે કન્ડિશન 1 સાચી હોય પણ કન્ડિશન 2 ખોટી હોય તો તમારું સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. અને સ્ટેટમેન્ટ બ્લોક 3 ક્યારે એક્ઝિક્યુટ થશે? પહેલા ઇફ નું એલ્સ. કન્ડિશન 2 આખી ખોટી હોય ત્યારે ઇફ થી સીધું એલ્સ. યસ, કન્ડિશન ફરીથી 1 થી સીધું કન્ડિશન 1 થી એલ્સ થઈને સ્ટેટમેન્ટ 3. એટલે કે કન્ડિશન 1 જ ખોટી હોય. કન્ડિશન 1 ખોટી હોય તો પછી આની કન્ડિશન 1 ના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં ગમે તે લખ્યું હોય કશું જોવાની જરૂર નથી, સીધું જ કોણ એક્ઝિક્યુટ થઈ જાય? સ્ટેટમેન્ટ બ્લોક 3 એક્ઝિક્યુટ થઈ જશે. આ સ્ટેટમેન્ટ બ્લોક 3 એક્ઝિક્યુટ થઈ જશે કેમ કે એનો એલ્સ પાર્ટ, મતલબ કાં તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે, સ્ટેટમેન્ટ બ્લોક 2 અથવા તો સ્ટેટમેન્ટ બ્લોક 3, ત્રણમાંથી એક જ એક્ઝિક્યુટ થશે. આમાં નવો નિયમ કોઈ નથી, નોર્મલ ઇફ એલ્સ વાળો જ નિયમ છે, પણ આપણે શું કર્યું કે ઇફ ની અંદર બીજું ઇફ લઈ લીધું. એટલે નિયમ તો એનો જ જળવાઈ રહે છે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. ઇફ એલ્સ નો જે નિયમ છે કે જો કન્ડિશન સાચી તો ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય, નહીતર એલ્સ વાળો પાર્ટ એક્ઝિક્યુટ થાય. રાઈટ, સિમ્પલ. તો ફરીથી, જો કન્ડિશન 1 બી સાચી હોય, કન્ડિશન 2 બી સાચી હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. કન્ડિશન 1 સાચી, કન્ડિશન 2 ખોટી, તો નિયમ પ્રમાણે કન્ડિશન 2 ખોટી તો એનો એલ્સ ભાગ સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. અને જો પહેલી જ કન્ડિશન ખોટી, ઉપરવાળી જ, તો સીધું પછી અંદર જવાનો સવાલ આવતો જ નથી. ઇફ વાળા ભાગમાં સીધું જ કયું એક્ઝિક્યુટ થશે? સ્ટેટમેન્ટ બ્લોક 3 એક્ઝિક્યુટ થશે. તો આ પ્રમાણે મતલબ જ્યારે ત્રણમાંથી એક ચોઈસ તમારે ચૂઝ કરવાની હોય ત્યારે તમારે શું કરવું પડે? નેસ્ટેડ ઇફ એલ્સ નો ઉપયોગ કરવો પડે. તો નેસ્ટેડ ઇફ એલ્સ એ બીજું કંઈ નથી, નોર્મલ ઇફ એલ્સ નું એક્સટેન્ડેડ સ્વરૂપ છે. મતલબ નોર્મલ ઇફ એલ્સ ની અંદર આપણે એક ઇફ અંદર લઈ લીધું, ઇફ ની અંદર એક બીજું ઇફ લઈ લીધું. રાઈટ, એટલે તમે મતલબ જ્યારે બે અથવા બે ચોઈસ હોય તો ઇફ એલ્સ, પણ બે કરતા વધારે ચોઈસ હોય એટલે કે 3 અથવા 3 કરતા વધારે ચોઈસ હોય તો પછી તમારે નેસ્ટેડ ઇફ એલ્સ ની અંદર જવું પડે, નેસ્ટેડ ઇફ એલ્સ નો ઉપયોગ કરવો પડે. એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવું હશે? યુ કેન સી હિયર. આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કે જો કન્ડિશન 1 સાચી અને કન્ડિશન 2 પણ સાચી, કન્ડિશન 1 ટ્રુ, કન્ડિશન 2 પણ ટ્રુ, તો કોણ એક્ઝિક્યુટ થશે? સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. કન્ડિશન 1 ટ્રુ અને કન્ડિશન 2 ફોલ્સ, તો કોણ એક્ઝિક્યુટ થશે? સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. અને જો પહેલી જ કન્ડિશન ખોટી, મતલબ પહેલી જ કન્ડિશન જો ખોટી, કન્ડિશન 1 ઇઝ ફોલ્સ, then direct statement block 3 is executed. તો ચિત્રમાં બી તમે જોઈ શકો, ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશનમાં બી જોઈ શકો કે કેવી રીતે એનું એક્ઝિક્યુશન થશે. પહેલી કન્ડિશન સાચી, બીજી કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1, પહેલી કન્ડિશન સાચી, બીજી કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક 2, અને જો ફર્સ્ટ કન્ડિશન ઇઝ ફોલ્સ, then સ્ટેટમેન્ટ બ્લોક 3 is executed.
So here, this is a graphical representation of a nested if else statement. તો ત્રણમાંથી એક સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થઈને પછી સ્ટેટમેન્ટ એક્સ એટલે કે નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ત્રણમાંથી એક એક્ઝિક્યુટ થશે સ્ટેટમેન્ટ બ્લોક અને પછી તમે નેક્સ્ટ સ્ટેટમેન્ટ એટલે કે સ્ટેટમેન્ટ એક્સ એક્ઝિક્યુટ થશે. ફ્લોમાં જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવતું હશે એ એક્ઝિક્યુટ થશે. સો ધીસ ઇઝ અ nested if else statement. So here what happen? જે આપણે હમણાં ગુજરાતીમાં વાત કરી સેમ ઇટ ઇઝ written in English. If condition 1 is true and condition 2 is true, then statement block 1 is executed. But if condition 1 is true and condition 2 is false, then statement block 2 is executed. But if condition 1 is false, then statement block 3 is executed. So whenever there are more than two choice, then nested if else statement is used. જ્યારે બે કરતા વધારે ચોઈસ હોય ત્યારે તમારે નેસ્ટેડ ઇફ એલ્સ નો ઉપયોગ કરવો પડે. એક સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. લેટ અસ ચેક વન એક્ઝામ્પલ. રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈશું પછી આપણે પ્રોગ્રામિંગ ઉપર આવીશું. એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ હું તમને અહીં બતાવું છું. લેટ અસ આના પ્રેઝન્ટેશનમાં નહીં કદાચ આવી શકે. એક વર્ડ ડોક્યુમેન્ટ ખોલીએ. ઓકે, એવરીબડી એબલ ટુ સી ધ સ્ક્રીન? વર્ડ સ્ક્રીન દેખાય છે તમને બધાને? માઇક્રોસોફ્ટ વર્ડ સ્ક્રીન? યસ. ચલો આપણે ત્રણ એક્ટર ધારો કે વિચારીએ. અમિતાભ, અક્ષય અને અજય દેવગન. અજય, રાઈટ? ત્રણ એક્ટર છે સપોઝ. હવે આ ત્રણમાંથી સારો એક્ટર કોણ? અમિતાભ. બરાબર દેખાય છે ને બધાને સ્ક્રીન? થોડા મોટા અક્ષર કરું? અક્ષર મોટા કરું. થોડા ફોન્ટ મોટા કરું. ચલો, ત્રણ એક્ટર છે, અમિતાભ, અક્ષય અને અજય. હવે આ ત્રણમાંથી સારો એક્ટર કોણ આ મારે નક્કી કરવું છે. ભાઈ હું લખી દઉં કે ચલો ભાઈ, જો અમિતાભ, અહીંયા ઇફ લખું, ઇફ અમિતાભ જો અક્ષય કરતા સારો હોય, બેટર ધેન અક્ષય, તો આ ઇફ ની અંદર હું શું લખી શકું અને એના એલ્સ માં શું લખી શકું? મને જરાક જવાબ આપો. ચલો, આ ઇફ અને આની એલ્સ. આ ઇફ લખું અને આનું એલ્સ લખું. ચલો, અમિતાભ, અક્ષય અને બીજો હતો અજય, રાઈટ? અમિતાભ જો અક્ષય કરતા સારો હોય તો હું અહીં ઇફ અને એલ્સ માં શું લખી શકું એનો જરાક જવાબ આપો. ચલો, અમિતાભ અક્ષય કરતા સારો છે તો શું અમિતાભ ઇઝ બેસ્ટ લખી શકાય? અમિતાભ ઇઝ બેસ્ટ. ઇઝ ઇટ પોસિબલ? કે કંઈક બીજું ચેક કરવું પડે? અમિતાભ, અક્ષય અને અજય ત્રણ છે, પણ હું અત્યારે ચેક કરું છું કે જો અમિતાભ અક્ષય કરતા સારો હોય તો અમિતાભ ઇઝ બેસ્ટ. આ પ્રોપર છે કે કઈ ખૂટે છે? આટલું ચેક કરવાથી અમિતાભ બેસ્ટ થઈ જાય? અમિતાભ ઇઝ બેટર ધેન અક્ષય. તો એટલું ચેક કરીએ તો અમિતાભ ઇઝ બેસ્ટ એવું કહી શકાય કે હજી કંઈક ખૂટે છે? કે હજી બીજું કંઈક બી અંદર ચેક કરવું પડે? આટલાથી ખબર ના પડે, અહીં બીજું ચેકિંગ કરવું પડે કે ઇફ અમિતાભ ઇઝ બેટર ધેન અજય, બરાબર? જો અમિતાભ અક્ષય કરતા સારો હોય અને અમિતાભ અજય કરતા પણ સારો હોય, આ બંને ટ્રુ થઈ જાય તો તમે કહી શકો, શું કહી શકો?
કે અમિતાભ ઇઝ બેસ્ટ, કેમ કે અમિતાભ અક્ષય કરતા પણ સારો એ સાચું, અમિતાભ અજય કરતા પણ સારો એ પણ સાચું, તો અમિતાભ ઇઝ બેસ્ટ, અમિતાભ ઇઝ બેસ્ટ આટલું કહી શકીએ. પણ ધારો કે હું એલ્સ લખું, થોડા અક્ષર નાના જ કરવા પડશે, નહીં તો એકમાં માસે નહીં. ઓકે, અહીં હું એલ્સ લખું તો શું થશે વિચારો? યસ, मतलब पहली कंडीशन अमिताभ ए अक्षय करता सारो छे आ साचू, पहलू साचू छे. हवे अंदर आई गया कि अमिताभ अजय करता सारो छे ए खोटू, तो अही एल्स में शू लखाय विचारो? पहली कंडीशन साची पण आ अंदर वाळू ईफ खोटू, मतलब अमिताभ अक्षय करता सारो ए साचू, मतलब अमिताभ अक्षय करता सारो ए खोटू, पण अमिताभ अजय करता सारो ए खोटू. बंने साचा होय तो अमिताभ इज बेस्ट, पण पहलू साचू ने बीजू खोटू, तो अहींया एल्स में कोण बेस्ट लखाशे? अजय. तो कोण? अमिताभ. अजय बेस्ट. Amitabh is not best. अक्षय अमिताभ इज not best. अमिताभ इज नॉट बेस्ट, पण पेला बे मांथी कोण लखવું હોય હવે વિચાર કરવો પડે. अजय. अक्षय. अमिताभ अक्षय करता सारो छे ए साचू, मतलब अजय. અત્યારે અક્ષય રેસમાંથી નીકળી ગયો આ સાચું છે, અમિતાભ અક્ષય કરતા સારો એટલે અક્ષય તો નીકળી ગયો આ સાચું છે, એટલે અક્ષય રેસમાંથી નીકળી ગયો. હવે અમિતાભ અજય કરતા સારો એ ખોટું, અક્ષય તો ઓલરેડી નીકળી ગયો કેમ કે અમિતાભ એના કરતા બેટર છે. હવે આ બીજી અંદરવાળી કન્ડિશન ખોટી, તો પછી અહીંયા એલ્સ માં કોણ સાચું મતલબ સારું ગણાશે? અજય. अजय. अजय. અજય ઇઝ બેસ્ટ, Yeah. मतलब पहली कंडीशन साची बीजी खोटी, तो પછી અંદરવાળા ઇફ નું એલ્સ એટલે અજય ઇઝ બેસ્ટ આવું લખાશે, રાઈટ? હવે આને થોડુંક નાનું કરું. એક જ મિનિટ ચાલુ રાખો. તમે વિચારો, હવે ધારો કે આ પહેલી જ કન્ડિશન ખોટી, અમિતાભ ઇઝ બેટર દેન અક્ષય એ જ ખોટું હોય, તો પછી એનું એલ્સ અહીં આ ભાગ અહીં શું લખવું એ વિચારો જરા. Akshay is best. પહેલી જ કન્ડિશન સાચી, પહેલી કન્ડિશન જ ખોટી, मतलब अमिताभ अक्षय करता सारो छे खोटू, तो आ अंदर वाळो बधो ज भाग कैंसल थई जाय. हवे अंदर जवानी जरूर ज नहीं, आ बधुं कैंसल, आ रेड थई गयुं, आ एक्ઝિક્યુટ नहीं थाय. हवे कयो भाग एक्ઝિક્યુટ थशे? आ इफ नो एल्स એટલે કે આ ભાગ. तो अमिताभ अक्षय करता सारो छे ए खोटू, तो શું કરશો વિચારો? આ પહેલી જ કન્ડિશન ખોટી, આ રેડ કરી દીધું આપણે. શું કામ છે? હા બોલો, વિચારો આમાં શું કરીશું વિચારો. Akshay is best. કોણ અક્ષય બેસ્ટ થઈ જશે? હા સર, કન્ડિશન ખોટી તો પછી અક્ષય બેસ્ટ થઈ જાય ને. અમિતાભ ઇઝ બેટર દેન અક્ષય એ ખોટું, બરાબર? તો અક્ષય બેસ્ટ થઈ જાય તો અજય નું શું થશે પછી તારા? અમિતાભ બેસ્ટ થઈ જશે. અમિતાભ અક્ષય કરતા સારો એ તો ખોટું છે, એટલે અમિતાભ તો રેસમાં નીકળી ગયો.
પહેલી જ કન્ડિશન ખોટી. અમિતાભ અક્ષય કરતા સારો એક્ટર છે, આ કન્ડિશન ખોટી. હવે સર અક્ષય અજય કરતા સારો છે કે નહીં તે જોવું પડશે. હા, અક્ષય અને અજય બે વચ્ચે કોમ્પિટિશન છે હજી. તો આ એલ્સ માં બે માંથી એક આવશે. તો આ એલ્સ માં પાછું ઇફ લખવું પડે. શું લખવું પડે? આ એલ્સ માં બીજું ઇફ. ઇફ અહીં પાછું બીજું ઇફ લખવું પડે કે ઇફ અક્ષય ઇઝ બેટર ધેન અજય, તો પછી કોણ બેસ્ટ? અક્ષય ઇઝ બેસ્ટ. તો અક્ષય ઇઝ બેસ્ટ. બેસ્ટ. અને આ ઇફ ના એલ્સ માં એની અંદર પાછું બીજું એલ્સ. જો અક્ષય અજય કરતા સારો નહીં હોય તો પછી કોણ વધ્યું? મતલબ આ અક્ષય ઇઝ બેટર દેન અજય એ ખોટું, તો પછી અજય. રાઈટ ને? અજય ઇઝ બેસ્ટ. આ આખો આટલો ભાગ થશે. Here you can see. અંદર અંદર થોડું લઈ જવું પડે એટલા માટે કે ખબર પડે કઈ વસ્તુ ક્યાં છે. રાઈટ? આ એલ્સ છે. રાઈટ? આ એલ્સ કેટલું છે? અહીં આટલો ભાગ. એ એલ્સ ની અંદર પાછું ઇફ. આ ઇફ નું એલ્સ આ. Here you can see. આટલું તમે ચેક કરો ને તો સારામાં સારો એક્ટર કોણ છે ખબર પડી જ જાય. દાખલા તરીકે ધારો કે અમિતાભ જે છે એની ફ્રેન્ડ ફોલોઈંગ 1.5 કરોડ છે, 150 કરોડ, 1.5 કરોડ. અક્ષયની ફ્રેન્ડ ફોલોઈંગ ધારો કે 1 કરોડ છે અને અજયની ફ્રેન્ડ ફોલોઈંગ ધારો કે 50 લાખ છે, મતલબ 0.5. કયો એક્ટર સારું? અત્યારે કયું સારું આ પ્રમાણે ગણીએ તો? અમિતાભ. અમિતાભ. રાઈટ? હવે આમાં ધારો કે તમારું આ પ્રકારનું વેલ્યુ હોય કે અમિતાભની 1.5 કરોડ છે, અક્ષયની 1 કરોડ છે અને અજયની 0.5 કરોડ છે. તો હવે તમે અહીં ચેક કરો. જો અમિતાભ એ અક્ષય કરતા સારો છે, કન્ડિશન સાચી કે ખોટી? આ પ્રમાણે અમિતાભ 1.5 કરોડ, અક્ષય 1 કરોડ. આ સાચું કે ખોટું? સાચું. સાચું. રાઈટ? તો પછી આ એલ્સ વાળો ભાગ નહીં થાય એક્ઝિક્યુટ. આ એલ્સ વાળો ભાગ જે ખરો એ રેડ થઈ ગયો. મતલબ હવે એલ્સ માં આવવાનો સવાલ રહેતો નથી. આને આપણે રેડ કરી દઈએ. એલ્સ કેન્સલ. રાઈટ? ઓકે. હવે જે બી જવાબ આવશે આટલામાંથી આવશે. જે બી જવાબ આવશે કેટલામાંથી આવશે? ઉપરવાળા ભાગમાંથી આવશે. તો આ પહેલી કન્ડિશન સાચી. આ પહેલી કન્ડિશન સાચી. ગ્રીન કરીએ. આ પહેલી કન્ડિશન સાચી. ચલો હવે આ બીજી સાચી કે ખોટી ચેક કરો. અમિતાભ અજય કરતા સારો છે. અમિતાભ 1.5 કરોડ, અજય 1.5 કરોડ. તો એ પણ સાચું. તો એ બી ગ્રીન થશે. મતલબ રાઈટ? તો પછી આ ગ્રીન થયું તો એનો એલ્સ વાળો ભાગ એટલે આ રેડ થઈ જશે. એ રેડ ભાગ કેન્સલ.
તો જવાબ શું આવશે તમારો? અમિતાભ ઇઝ બેસ્ટ એ તમારો જવાબ આવશે, એ ગ્રીન થશે. બરાબર છે ને? આ પ્રમાણે જો પહેલી કન્ડિશન સાચી એટલે આ સાચી એટલે આ આખો ભાગ એલ્સ વાળો ભાગ કેન્સલ. અને પછી બીજી કન્ડિશન કે આ અમિતાભ અજય કરતા બેટર એ સાચું, તો એ બી સાચું. તો પછી કોણ જવાબ આવ્યો? અમિતાભ ઇઝ બેસ્ટ. તો આ જો તમારી 3 વેલ્યુ હશે તો અમિતાભ કેવું થશે? બેસ્ટ થશે. થશે કે નહીં થાય? થશે ને? થશે. તો તમારા આખા પ્રોગ્રામમાંથી તમે મતલબ આખું એક્ઝિક્યુશન કરશો તો અમિતાભ ઇઝ બેસ્ટ એવું લખાઈને આવશે. ચલો આમાં હું જરાક વેલ્યુ બદલી નાખું. અજયની ફ્રેન્ડ ફોલોઈંગ 2 કરોડ કરી દઉં. હવે એક્ઝિક્યુશન કેવી રીતે થશે વિચારો? હવે અમિતાભ 1.5 કરોડ, અક્ષય 1 કરોડ અને અજય 2 કરોડ ફ્રેન્ડ ફોલોઈંગ. તો પહેલી કન્ડિશન સાચી કે ખોટી? પહેલી કન્ડિશન સાચી. અમિતાભ 1.5, અજય ખોટી. 2. અમિતાભ ને અક્ષય અત્યારે 2 ની વાત ચાલે છે. મતલબ પહેલી કન્ડિશન સાચી કે ખોટી? પેલી સાચી. પહેલી સાચી. તો આને ગ્રીન કરીએ. પહેલી સાચી, આ ગ્રીન થશે. વેરી ગુડ. તો અમિતાભ ઇઝ બેટર ધેન અક્ષય, આ સાચું. ચલો આ ગ્રીન થયું. ચલો આ બીજી કન્ડિશન સાચી કે ખોટી? ખોટી. અમિતાભ બેટર ધેન અજય, એ કન્ડિશન ખોટી. તો આને રેડ કરીએ. આ રેડ થશે. તો આ ભાગ આખો રેડ, આ ભાગ એક્ઝિક્યુટ નહીં થાય. તો કોણ એક્ઝિક્યુટ થશે? આ ઇફ નો એલ્સ. અજય એટલે કે best. આ એટલે તમારું આ ગ્રીન થશે. બરાબર. ઓકે, પહેલી સાચી હતી એટલે આ આખો ભાગ તો રેડ થઈ જ ગયેલો ઓટોમેટિક. પહેલી કન્ડિશન સાચી એટલે નીચે વાળો આખો ભાગ રેડ, એ એક્ઝિક્યુટ થશે નહીં આટલો ભાગ. કેમ કે પહેલી કન્ડિશન સાચી તો એનું એલ્સ એક્ઝિક્યુટ નહીં થાય. ઇફ એલ્સ માંથી એક જ થાય નિયમ પ્રમાણે. જો પહેલી કન્ડિશન સાચી તો એનો એલ્સ વાળો આખો ભાગ કેન્સલ. પણ બીજી ખોટી પડી. આ ખોટી છે તો પછી અંદર વાળા ઇફ નું એલ્સ એક્ઝિક્યુટ થયું. મતલબ આ ઇફ ખોટું તો એનું એલ્સ આ એક્ઝિક્યુટ થયું. એટલે અજય ઇઝ બેસ્ટ. તો આમાં 3 માં બેસ્ટ કોણ છે? અજય જ છે ને? ચલો હવે પાછી વેલ્યુ બદલી નાખું. અજયની ફ્રેન્ડ ફોલોઈંગ કરી દઉં 5 કરોડ. અક્ષયની, અમિતાભની 3 કરોડ કરી દઉં. અક્ષયની 5 કરોડ અને અજયની 2 કરોડ. હવે જરાક જુઓ. હવે બધું પાછું બ્લેક કરી દઈએ ને પછી એક્ઝિક્યુશન કરીએ. ચલો પહેલું સાચું કે ખોટું? ખોટું. અમિતાભ ઇઝ બેટર એક્ટર ધેન અક્ષય. ખોટું સર. પહેલું ખોટું. 3 કરોડ ને 5 કરોડ એટલે અમિતાભ ના 3 છે ને અક્ષય ના 5 છે. પહેલું જ ખોટું, રાઈટ? તો પહેલું ખોટું એટલે આ બધું કેન્સલ, આટલો ભાગ કેન્સલ, આ બધું રેડ થઈ જશે. આમાં જવાની જરૂર નથી. હવે તમારો જે જવાબ છે એ શામાંથી આવશે? આટલા ભાગમાંથી જશે. તમારો જવાબ આટલા ભાગમાંથી હશે. તો આમાંથી મતલબ આની અંદર જવાબ આપણો છુપાયેલો છે. આ એલ્સ એક્ઝિક્યુટ થશે. મતલબ આ ગ્રીન કરું. ચલો આમાં અંદર જરાક જોઈ લો. સાચું સર. અંદર અક્ષય ઇઝ બેટર ધેન અજય. કેટલા છે? અક્ષય 5 કરોડ, અજય 2 કરોડ. ઇફ સાચું કે ખોટું? સાચું સર. સાચું. તો આ સાચું, તો આ ભાગ ગ્રીન થશે. આ ભાગ ગ્રીન થશે અને આ જે એલ્સ વાળું પાર્ટ છે એ કેવું થશે? રેડ. એ એક્ઝિક્યુટ થશે નહીં. તો જવાબ તમારો શામાંથી આવશે? આટલામાંથી. અક્ષય ઇઝ બેસ્ટ. અક્ષય ઇઝ બેસ્ટ. તો અક્ષયની ફ્રેન્ડ ફોલોઈંગ કેટલી છે? 5 કરોડ. સો આપણે કહી શકીએ કે અક્ષય એ સૌથી સારો એક્ટર છે. તો ફ્રેન્ડ ફોલોઈંગ જેમ જેમ બદલાતી જાય એમ તમારા આ ઇફ એલ્સ માંથી તમે નીકળો એટલે જે સારામાં સારો હોય ને એ જ બહાર આવે. એના શક્ય જ નથી તમે એના સિવાય કોઈ બીજું ઓપ્શન ચૂઝ કરી શકો. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે પ્રોગ્રામ? હા સર. હા સર. બરાબર. તો આમાં જો કે અમિતાભ, અક્ષય કે અજય એવું નહીં હોય. આપણે આ પ્રોગ્રામ કેવી રીતે બનાવીશું કે 3 વેરિયેબલ છે. એક્સ નામનો વેરિયેબલ, વાય નામનો વેરિયેબલ અને ઝેડ નામનું વેરિયેબલ. બરોબર. જો એક્સ,
વાય કરતા મોટો એટલે અમિતાભની જગ્યાએ એક્સ, એક્સ થોડી વાર પછી એક્સ એ જો એક્સ વાય કરતા મોટો અને એક્સ ઝેડ કરતા પણ મોટો તો કોણ મોટું? એક્સ ઇઝ મેક્સ, એક્સ ઇઝ મેક્સ. નહીતર કોણ મોટું? બોલો ચિમન બેટા. હા, અહીં શું આવશે? Z is max. Else અક્ષય, અક્ષય એટલે y, તો y z કરતા મોટો તો પછી y is max. નહીતર એટલે કોણ વધ્યું? Z is max. મતલબ તમારો પ્રોગ્રામ તો આ રીતનું છે, પણ આપણે તમને આવી રીતે બતાવીએ ને તો તમને યાદ ના રહે. પણ અમિતાભ ને અક્ષય ને જે કહેવાય અજય આવું કરીએ ને એટલે તમને ફટાફટ ખબર પડે. તો મૂળ ત્રણ સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ એ શોધવું હોય તો તમે આ રીતે શોધી શકો કે જો પહેલી એક્સ વાય કરતા મોટો હોય ને એક્સ ઝેડ કરતા મોટો હોય તો એક્સ ઇઝ મેક્સ. પણ એક્સ વાય કરતા મોટો હોય ને એક્સ ઝેડ કરતા મોટો હોય ખોટું તો વાય ઝેડ ઇઝ મેક્સ. અને જો પહેલી જ કન્ડિશન ખોટી તો પછી વાય અને ઝેડ માંથી એક મોટું હશે એટલે કે વાય જો ઝેડ કરતા મોટો તો વાય ઇઝ મેક્સ, નહીતર ઝેડ ઇઝ મેક્સ. તો પ્રોગ્રામ તમારો આવો હશે કંઈક, પણ આપણે એને સમજવા માટે રિયલ ટાઈમ એક્ઝામ્પલ લીધું, રાઈટ? તો આ પ્રોગ્રામ મારે બનાવવો છે. લેટ અસ મેક ઇટ. આ પ્રોગ્રામ બનાવીએ, કેવી રીતે બનશે લેટ અસ ચેક. ત્રણ સંખ્યા આપેલી હોય તો ત્રણમાંથી મોટું કોણ? મેક્સિમમ ફ્રોમ 3 નંબર્સ. બ્લુ સ્ક્રીન દેખાય બધાને? યસ સર. Here you can see સૌથી પહેલા હેડર ફાઇલ, onio.h, stdio.h બંને હેડર ફાઇલ આપણે એડ કરી દઈશું. void main void main ફંક્શન શરૂ થયું. ત્રણ વેરિયેબલ મારે લેવા પડશે, ઇન્ટીજર એક્સ, વાય અને ઝેડ. ચલો ત્રણ વેલ્યુ કીબોર્ડ થી આપું. પ્રિન્ટ એફ, ઓકે પહેલા CLR SCR લખી દઈએ, CLR SCR. printf enter 3 values. /n semicolon. scanf ત્રણ વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ થશે. ત્રણ વખત %d. પહેલી વેલ્યુ કીબોર્ડ થી નાખીશું એ x નામના વેરિયેબલ ને મળે, મતલબ $x, $y, $z. તો ત્રણ વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ થઈ. હવે ઇફ તો x is greater equal to y, x ની વેલ્યુ y કરતા વધારે હોય અથવા એના જેટલી જ હોય તો એ પહેલું ઇફ શરૂ થયું. એની અંદર બીજું ઇફ x is greater equal to z, તો x y કરતા પણ મોટું, x z કરતા પણ મોટું, તો કોણ મોટું થયું? printf %d is maximum, x. તો x મોટો ગણાય. મતલબ જો x y કરતા પણ મોટો હોય એ સાચું, x z કરતા પણ મોટો હોય એ સાચું, તો પછી x એ મોટો ગણાશે, મેક્સિમમ x હશે. એલ્સ અંદર વાળા ઇફ નું એલ્સ, તો અહીં પ્રિન્ટએફ માં શું આવશે કોણ કહેશે? યસ
એનીબડી? percentage d is max શું લખું? કોમા કરીને કોની વેલ્યુ? x y કરતા મોટું છે એ સાચું, પણ x z કરતા મોટું છે એ ખોટું. અમિતાભ અક્ષય કરતા Z સારો આવશે, છે, sir. અમિતાભ અજય કરતા સારો નથી. તો વધ્યું કોણ? Z સર. ઝેડ, અજય. અને પહેલું જ ઇફ ખોટું, પહેલું જ ઇફ ખોટું. તો પહેલા ઇફ નું એલ્સ. પહેલું ઉપર વાળું જ ઇફ ખોટું પડ્યું તો એનો એલ્સ માં પછી જો એક્સ વાય કરતા મોટું છે એ ખોટું, એક્સ વાય કરતા મોટું છે ખોટું, તો વધ્યું કોણ? વાય અને ઝેડ. વાય અને ઝેડ માંથી કોમ્પિટિશન હશે. તો ઇફ y is greater equal to z, તો printf અહીંયા printf માં શું લખીશું? y is max. કોપી પેસ્ટ કરીએ, અહીંયા આવશે y અને એલ્સ માં સર પી બાકી છે printf માં. એલ્સ માં z. શું બાકી છે? થઈ ગયું સર, થઈ ગયું. ઓકે. એ get ch નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે printf તમારું માં છે સાહેબ p બાકી. એમાં printf આવી printf નો p બાકી છે. ઓકે, printf માં p બાકી છે. ઓકે, થઈ ગયું? કોઈ બાકી નથી ને હવે કશું? તો હિયર યુ કેન સી ધ હોલ પ્રોગ્રામ. તમે સમજી શક્યા હશો હવે કે જો પહેલો x y કરતા પણ મોટો, x z કરતા પણ મોટો, તો x મોટો. પહેલી કન્ડિશન સાચી, બીજી ખોટી. મતલબ x y કરતા મોટો પણ x z કરતા મોટો એ ખોટું, તો પછી z મોટો. પણ જો પહેલી જ કન્ડિશન ખોટી, મતલબ x y કરતા મોટો છે એ જ ખોટું, તો પછી y z કરતા મોટો, તો y મોટો, નહીતર z મોટો. તો અહીં તમે કોઈ પણ વેલ્યુ x y z ની નાખશો, ત્રણમાંથી મોટી વેલ્યુ આવી જશે તમારે. આટલું કામ કરો ત્યારે ત્રણમાંથી મેક્સિમમ વેલ્યુ મળે. આને કહેવાય નેસ્ટેડ ઇફ એલ્સ. આને કહેવાય નેસ્ટેડ ઇફ એલ્સ. સેવ કરીએ. નેસ્ટેડ ઇફ ડોટ સી. કમ્પાઇલ કરું. એક પણ એરર નથી, એક પણ વોર્નિંગ નથી. નાઉ આઈ એમ ગોઈંગ ટુ રન ધીસ પ્રોગ્રામ. હિયર x ની વેલ્યુ ધારો કે હું નાખું 100, y ની 200 અને z ની 300. યુ કેન સી કયું મેક્સિમમ આવ્યું? 300 ઇઝ મેક્સ. વેલ્યુ બદલું. પહેલાની 300, બીજાની 200, ત્રીજાની 100. પણ મોટું આવશે, x મોટો આવશે. 300 ઇઝ મેક્સ. હજી બદલું. ચલો કોઈ પણ વેલ્યુ નાખીશ. આ તો વધારે પડતી નખાઈ ગઈ. ફરીથી ચલો 2345, 5678 અને 2457. કોણ મોટું આવશે? 5678. 5678. તો આ લૂપમાંથી જેવું એ પસાર થશે ને એટલે જે મોટું હોય ને એ જ આવે. કેમ કે આ ઇફ એલ્સ માં જોતો વાળી સિચ્યુએશન માં ચેક થતું જે બી મેક્સિમમ વેલ્યુ હશે એ આવશે. હજી એક લાસ્ટ ટાઈમ ચેક કરવું હોય તો હું શું કરું? ડીબગિંગ કરું એટલે ખબર પડે. ડીબગિંગ. ચલો ડીબગિંગ F8 દબાવતા રહેવાનું. તો CR એક્ઝિક્યુટ થયું. એન્ટર 3 વેલ્યુઝ એક્ઝિક્યુટ થયું. સ્કેનએફ માં 3 વેલ્યુ ઇનપુટ કરું. દાખલા તરીકે હું વેલ્યુ નાખું છું 1000, 5000 અને 3000. યાદ રાખજો, x ની 1000, y ની 5000, z ની 3000. યાદ રાખો 1000, 5000, 3000. ચલો આ કન્ડિશન સાચી કે ખોટી? સાચી. કઈ કઈ વેલ્યુ હતી? 1000, 5000, 3000. 1000, 5000, 3000. x y કરતા મોટું.
1000 5000 કરતા મોટા સાચું ખોટું. સાચું છે ખોટું. ચલો XYZ કેટલા હતા જરાક વિચારો કેટલા હતા 1000 અહીંયા લખી દઉં ચલો કમેન્ટ કરીને X 1000 હતા Y 5000 હતા અને Z કેટલા હતા ભાઈ 3000. 3000 ચલો ઓકે હવે જુઓ હવે વિચારો પહેલી સાચી કે ખોટી? ખોટી. પહેલી ખોટી તો આ આખો ભાગ કેન્સલ આ જે ભાગ છે ને આટલો આની અંદરથી કશું એક્ઝિક્યુટ નહીં થાય સીધું ક્યાં આવશે એલ્સ ઉપર ક્યાં આવશે એલ્સ ઉપર જો F8 કરું સીધું એલ્સ ઉપર કૂદકો મારશે કેમ આવું થયું F8 ચાલુ છે આપણું આખું ફરીથી કરવું પડશે ચલો ફરીથી કરીએ F8 ફરીથી આખું ફરીથી થયું 1000 5000 ને 3000 નાખવાના છે મારે સ્કેન એપમાં 1000 5000 અને 3000 ચલો પહેલી કન્ડિશન ખોટી રાઈટ તો સીધું એલ્સ માં આવશે F8 કરું ઇફ વાળો આખો ભાગ કેન્સલ સીધું એલ્સ જોઈ લો ક્યાં આવી ગયું એલ્સ માં આવી ગયું ઓકે હવે આ સાચું કે ખોટું YZ કરતા મોટો સાચું 1000 5000 ને 3000 5000 3000 કરતા મોટા સાચું એ સાચું તો ઇફ એક્ઝિક્યુટ થશે કે એલ્સ ઇફ નો નિયમ શું છે કન્ડિશન સાચી તો ઇફ એક્ઝિક્યુટ થાય કન્ડિશન ખોટી તો એલ્સ એક્ઝિક્યુટ થાય Y 5000 છે Z 3000 છે ઇફ સાચું કે ખોટું પહેલા તો એ નક્કી કરો સાચું સર. સાચું તો ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય કે એલ્સ વાળો ઇફ વાળો. ઇફ વાળો તો અહીંયા જવાબ આવશે આ જવાબ આવશે રાઈટ printf %d is max મતલબ y is max y ની વેલ્યુ કેટલી આવશે 5000 રાઈટ આનો મતલબ હવે સીધો કૂદકો મારશે get ch ઉપર બરાબર તો get ch એક્ઝિક્યુટ થયું અને તમને જવાબ આવશે 5000 is max આઉટપુટ મળી જશે F8 ચાલુ રાખવું મેન પૂરું થયું આખો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન તમે જોઈ શકો છો તો આમાં તમે કોઈ પણ વેલ્યુ નાખો આ નેસ્ટેડ ઇફ એલ્સ માંથી પસાર થાય ને એટલે જે મોટા મોટી વેલ્યુ હશે એ તમારી એક્ઝિક્યુટ થઈને તમને જવાબ મળશે આની બહાર કશું ના થઈ શકે ત્રણમાંથી મોટો મોટું જે બી હોય આની અંદર ચેકિંગ થઈ જાય અને તમને એનો જવાબ મળી જ જાય તો આવું જ્યારે બી 2 કરતા વધારે ચોઈસ હોય એટલે 3 ચોઈસ હોય તો તમારે પછી નેસ્ટેડ ઇફ એલ્સ નો ઉપયોગ કરવો પડે પણ આમાં તકલીફ શું થાય ખબર છે આ તો 3 ચોઈસ છે 4 હોય તો શું કરો 4 હોય તો શું થાય યસ કોઈ જવાબ આપશે 4 ચોઈસ હશે તો X Y Z અને P ચોથો વેરિયેબલ બી છે તો પછી આ વધારે કોમ્પ્લિકેટેડ થાય એટલે કે ઇફ ની અંદર ઇફ પાછું એની અંદર બીજું ઇફ મતલબ ઇફ ની અંદર બીજું ને બીજાની અંદર ત્રીજું ઇફ લખવું પડે ત્યારે તમને 4 માંથી મેક્સિમમ મૂકવી પડે મતલબ જવાબ તમારો આવે મતલબ કોમ્પ્લિકેશન વધતું જાય જેમ જેમ મતલબ તમારો જે 3 વેરિયેબલ માંથી મેક્સિમમ શોધવું હોય ત્યારે આટલું છે આટલું ચેક કરવું પડે પણ ધારો કે 4 થયા તો પછી ઇફ ની અંદર ઇફ આટલું કરીએ ત્યારે તમને જવાબ મળે અને 5 થાય તો ઇફ ની અંદર ઇફ તો આ રીતે મતલબ કોમ્પ્લિકેશન વધતું જાય તો આનાથી એક બીજો પછી સરળ રસ્તો જે છે એ છે એલ્સ ઇફ લેડર નેસ્ટેડ ઇફ એલ્સ માં તમારે મતલબ જે કહેવાય કે થોડુંક જો સંખ્યાઓ વધતી જાય વેરિયેબલ વધતા જાય ચોઈસ શોધવાની થાય તો પછી આની અંદર તકલીફ પડે તો એક સરળ રસ્તો પછી એના પછીનું જે આપણે શીખવાનું થાય કયું છે એલ્સ ઇફ લેડર નો ઉપયોગ કરવો પડે તો આ તમારું થયું નેસ્ટેડ ઇફ એલ્સ અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે શાની ચર્ચા કરીશું એલ્સ ઇફ લેડર ની ચર્ચા કરીશું આઈ થિંક નેસ્ટેડ ઇફ એલ્સ બધાને સમજાઈ ગયું હશે આપણે ઘણી બધી રીતે એને સમજવાનો ટ્રાય કર્યો લેક્ચર રિપીટલી જોવા પડે તમારે યુટ્યુબમાં આપણે મૂકીએ છીએ શાના માટે મૂકીએ છીએ કે તમે એને ફરીથી જોઈ શકો એના માટે તો મૂકીએ છીએ પણ આપણે જો જોઈએ નહીં તો પછી મતલબ એનું આગળ કશું ના થઈ શકે જો શીખવું હોય તો જિજ્ઞાસા વૃત્તિ જોઈએ અને જિજ્ઞાસા વૃત્તિ નહીં હોય તો પછી સી લેંગ્વેજ શીખવું
શીખવામાં મજા નહીં આવે, તમને જ મજા નહીં આવે. તો જિજ્ઞાસા વૃત્તિ રાખવી પડે.